જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને. હું છું તમારો ભાઈ પીઆર આહિર ને હું આવી ગયો છું નવા લોક સાથે. સવારમાં ઉઠીને આવી ગયા છીએ ચારણકા પ્રેક્ટિસ કરવા માટે. બધા બાળકો પ્રેક્ટિસ કરી રહ્યા છે. કબડ્ડીની પ્રેક્ટિસ ચાલુ છે. ચારણકાનું ગ્રાઉન્ડ છે. પાછળ સોલારની કંપની આવી ગઈ ને હવે દેખાય અમે ચારણકાની સ્કૂલ છે ને આ ગ્રાઉન્ડ છે. બાળકો પ્રેક્ટિસ કરી રહ્યા છે સવારમાં. ચારણકાથી આવી ગયા પ્રેક્ટિસ કરીને ઘરે. હવે નાહી ધોઈને જઈ રહ્યા. આજે સાંતલપુર કોલેજમાં જવાનું હતું. બાઇક લઈને નીલુ અને ભરત ને બધા જઈ રહ્યા કોલેજ. SR મેન ડ્રાઇવિંગ કરે, હેવી ડ્રાઈવર લગભગ પહોંચાડી તો દેશે. આજે ટ્રાફિક થોડીક બહુ છે બાઇકમાં. હવે રસ્તાઓ નવા બની રહ્યા છે. કામકાજ વળી પાછું જોરશોરથી ઉપડ્યું છે. આતમાટમની વેકેશન હતા તો થોડો ટાઈમ બંધ થઈ ગયા હતા. વેકેશનમાં ગયા હતા બધા. પાછું ચાલુ થઈ ગયું છે કામકાજ. હવે કેદી બને આવતા વારે સુધી રસ્તો બની જાય તો સારું થાય. આવી ગયા કોલેજમાં. નિલેશને જે આવે અમે પહોંચ્યા છીએ કોલેજમાં ભરત સાથે. નિલેશની થોડાક પાછળ રહી ગયા છે. પછી કોલેજમાં બધા આવી ગયા હતા ને આ બધાને જવાનું હતું કબડ્ડી રમવા 9 તારીખે પાટણ. તેથી ટીમ કરવાની હતી અને ટીમ સિલેક્શન થઈ ગયું હતું ને નામ લખાવી નાખ્યા હતા બધા કોલેજમાં. બધાને પ્રેક્ટિસ કરાવીને બાઇક લઈને હું નીલો અને SR મેન કોલેજમાં થોડું ઘણું બીજું કામ હતું એ પણ પતાવી નાખ્યું છે. જઈ રહ્યા ઘરે. સાંજે આવશું પ્રેક્ટિસ કરવા સમાજવાડીમાં. પછી અમે આવી ગયા કલ્યાણપુરા આવીને સ્કાય લેકની મુલાકાત લીધી. વિનોદભાઈ અમને આ બધી પાણી બને કેવી રીતના બોટલ આ તે વગેરે બધી પ્રોસેસ સમજાવી હતી. અને પછી અમે ત્યાંથી મુલાકાત લઈને નીકળી ગયા ઘર તરફ. હજુ તો કલ્યાણપુરાથી નીકળી જ ત્યાં તો નવો રસ્તો બની રહ્યો હતો. હવે એવું લાગે છે કે રસ્તાનો વિકાસ થાય. ધીરે ધીરે 2 દિવસ 3 દિવસમાં બની જશે હવે રસ્તાઓ. પછી હું આવી ગયો ઘરે હવે તો વાડી પ્રજા બેઠી બાપા ભેગી કંઈક કામ કરી રહી હતી. પછી ચા પાણી કરીને હવે મારે જવાનું હતું ચારણકા પાછું પ્રેક્ટિસ કરાવવા માટે. ચા પી લીધું છે ને હવે ચારણકા જઈ રહ્યા પ્રેક્ટિસ કરાવવા માટે. બ્લેક ઘોડા ઉપર સવારી કરીને 4 જણા અમારા ગામના પ્લેયર લીધા છે. ચારણકા લઈ જવું પ્રેક્ટિસ કરાવવા. આજે એમને શનિવાર છે, રજા હોવાથી એમને પણ સાથે લીધા છે પ્રેક્ટિસમાં. પાછળ અમારા મિની કોચ નિલેશભાઈ આહિર બેઠા છે અને હવે જઈ રહ્યા ચારણકા પ્રેક્ટિસ કરવા માટે. તો મળીએ આપણે ચારણકાના ગ્રાઉન્ડમાં જઈને. હવે મિત્રો તો આપણે આવી ગયા છીએ ચારણકા ગ્રાઉન્ડમાં ને પહેલેથી જ બધા બાળકો આવીને અમારી રાહ જોઈ રહ્યા છે. બાજુ ખોખોની રમત ચાલુ છે તો બધા જોઈ રહ્યા છે. વોર્મઅપ કરાવીને આજે એથ્લેટિકનું સિલેક્શન કરાવવાનું છે ને પછી કરાવશું કબડ્ડીની પ્રેક્ટિસ. આજે તો અમારા ભાઈ બંધા ગામના લઈ આવ્યા છીએ ને વેલડીમાનું મંદિર છે, દર્શન કરી લેજો. બધા આવી ગયા છે બાળકો બધા. હવે કરશું રમત ચાલુ. પછી બાળકોને કરાવી કબડ્ડીની પ્રેક્ટિસ ને પછી બાઇક લઈને અમે નીકળી ગયા ઘર તરફ. આવી ગઈ છે કોલેજની ટીમ અમારી પ્રેક્ટિસ કરવા માટે સમાજવાડીમાં. બધા વોર્મઅપ કરી રહ્યા છે. ગ્રાઉન્ડમાં આવી ગયા છે બધા. હવે કરશે ચાલુ પ્રેક્ટિસ. હાજરી ભરાવા આવ્યા છે. લગભગ કરશે તો નહીં રહી પ્રેક્ટિસ. મિત્રો તો અમે પ્રેક્ટિસ કરીને હવે ઘરે નીકળી ગયા છીએ. દાયરા હવે ઘરે જમીને હવે કરશું આરામ. અને આપણે હવે મળીએ આગલા બ્લોગમાં. તો જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને.